નમસ્કાર મિત્રો. એક વૃક્ષ, એક ધૂન અને એક એવો પ્રેમ જે સદીઓ પછી પણ જીવંત છે. શું તમે ક્યારેય કોઈ એવું સ્થાન જોયું છે જ્યાં સમય પણ થંભી જાય? ચાલો આજે હું તમને લઈ જઈ રહી છું વૃંદાવનમાં આવેલા બંસીવટ. માનો કે તમે બંસીવટ નથી જોયું તો વૃંદાવનમાં કશું નથી જોયું. અહીં કૃષ્ણ પોતાની મોહક બંસી વગાડતા. પ્રાચીન સમયમાં આ વટવૃક્ષ અત્યંત વિશાળ અને ખૂબ ઘેરાવો ધરાવતું હતું. સમય સાથે મૂળ વૃક્ષ ન રહ્યું પણ છતાં તેની સ્મૃતિ અને પવિત્રતા આજે યથાવત છે. બંસરીનો એવો સ્વર જે માત્ર સંગીત ન હતો પણ આત્માને ઈશ્વર સાથે એકાકાર કરવાનો સંદેશ હતો. બંસીના એક સૂરે ગોપીઓ બધું ભૂલી જતી. દૈનિક જીવન, સંબંધો, દુનિયાની ચિંતા અને દોડી આવતી વટવૃક્ષ નીચે માત્ર કૃષ્ણની એક ઝલક પામવા, કૃષ્ણ મિલનની એ પળમાં ઓગળવા. આજે પણ શ્યામની વાંસળીના સૂરથી પવનમાં અદૃશ્ય ધૂન તરંગિત થાય છે. યમુનાની લહેરો પણ જાણે કે એ જ કથા ફરી ફરીને કહે છે, પરંતુ શરત માત્ર એટલી જ છે કે તમારે ગોપી બનીને આવવું પડશે. ગોપી એટલે નિર્દોષતા, ગોપી એટલે ભક્તિ, ગોપી એટલે શ્રદ્ધા. અહીંથી જતાં પહેલાં એક પળ માટે આંખો મીચો અને સાંભળવાનો પ્રયત્ન કરો. શાયદ તમારા મનમાં પણ ગુંજી ઉઠે. ફરી મળીએ એક નવી આધ્યાત્મિક યાત્રા સાથે. રાધે.